એ દાદા કહે છે ને, અમને જ્ઞાન પ્રગટ થયું પછી આ વાણી નીકળી, તો જ્ઞાન જ પૂર્વભવના કારણનું પરિણામ છે. માટે વાણી પણ પૂર્વભવના કારણનું જ પરિણામ ગણાય, ભલે આજનું જ્ઞાન હોવા છતાં. એટલે આખું જ આ જ્ઞાન થતાના સંજોગો ફર્સ્ટ ડિસ્ચાર્જ કહેવાય છે, અને પછી જ્ઞાન થયા પછી વાણી નીકળવી એ બધું સેકન્ડ ડિસ્ચાર્જ કહેવાય છે. પણ એ બંનેનું કારણ મૂળ કર્મ બીજ પૂર્વભવનું હતું. અમારી ભાવના હતી આવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, આવું જગતને પહોંચાડવું છે. એ બીજમાંથી પછી આ પરિણામ આવ્યા બધા. આજનું શું હોય એમને? આજનું આ પરિણામ આવ્યું. એ હવે એ છૂટા થઈ ગયા ને, એ છૂટો ભાગ પછી આજનો પુરુષાર્થ છે. એટલે 356 માંથી 360 તરફ જઈ રહ્યા છે ને, એ આજનો પુરુષાર્થ છે. અને એ એમને કેવળ જ્ઞાનમાં પહોંચાડશે. એટલે એમને દરેક વાણી વખતે એમની દ્રષ્ટિ તો મૂળ આત્મા તરફ હોય. એમને જ્ઞાન થયું એ બીજના પરિણામે, બીજ હતું એમાંથી ફળ આવ્યું. આજે આપણને જ્ઞાન થયું તો એ બીજના પરિણામે, એ બીજમાંથી જ ફળ આવ્યું. હવે જેમ જેમ પુરુષ થયો ને એ ભાગ પછી ફળરૂપે નથી. પુરુષનો પુરુષાર્થ એ સ્વતંત્ર ભાગ થયો, અને એ હવે પુરુષાર્થ જેટલો કરીશું 5 આજ્ઞા રૂપી, જ્ઞાતા દ્રષ્ટા રૂપી, તે પુરુષાર્થ પરમાત્મા દશામાં પહોંચાડશે આપણને. એટલે હું એ પછી પરમાત્મા થાય છે. એટલે હુંનું જ આખું છે. મૂળ આત્મા એની જગાએ છે, જળ તત્વ પૂરણ કલા એની જગાએ છે. હું રોંગ બિલીફ વાળો, અજ્ઞાન વાળો, ઊંધા ચારિત્ર વાળો પાછો ફરતો 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 હું કેવળ જ્ઞાની થાય છે. આટલું જ છે. એના વચ્ચે આ પ્રજ્ઞા શક્તિથી આત્મા તરફ વળે છે, અને અજ્ઞાથી અહંકાર સંસાર તરફ વળતો થયો. પણ હું નથી પકડાતો એટલે અહંકાર શબ્દ વાપર્યો આપણે. હું ડાયરેક્ટ પકડાયો નથી. એટલે અહંકાર કર્યો એટલે પેલો જુદો પડી જાય કે હા હું જુદો, અહંકાર જુદો. એવું સરસ ગોઠવણી કરી છે. એ વૈજ્ઞાનિક શબ્દો છે એમણે, કે અહંકાર શબ્દ મૂકો કે ભાઈ પારકી વસ્તુ છે, વિનાશી વસ્તુ છે. જ્યારે અહંકાર કહીએ ત્યારે હું જુદો અને અહંકાર જુદો થાય છે. જ્યારે પ્રજ્ઞા કહીએ ને ત્યારે હું થી પણ પ્રજ્ઞા જુદી પડે છે, અને જાગ્રત આત્મા રૂપે રહે છે હું. અને અહંકાર તો સાવ પછી હોતો જ નથી ત્યાં. એટલે આ બે વચ્ચે જ છે. એટલે કે ને અજાગૃતિ જાગૃતિ વચ્ચે, જાગૃતિ પ્રજ્ઞા વચ્ચે, કે અહંકાર જાગૃતિ વચ્ચે એવું બધું કનેક્શન દેખાય, પણ બે જુદા પડી રહ્યા છે. એક પાછલું જ્ઞાન છે, એક આજનું જ્ઞાન છે. પાછલા જ્ઞાનને છોડતું જાય છે, આજનું જ્ઞાન વધતું જાય છે. દરેક અવતારમાં એ સ્ટેજ હોય જ છે. આજનું જ્ઞાન આપણને પ્રજ્ઞા કેમ કહી? કારણ એબ્સોલ્યુટ લેવલનું જ્ઞાન છે આ, માટે પ્રજ્ઞા રૂપે છે. એ તો વ્યવહાર જ્ઞાન જ કહેવાય કે ભાઈ મારે દુઃખ નથી આપવું, સુખ આપવું છે, વ્યવહારિક જ્ઞાન છે. અને હું આ છું ને હું આ નથી, અને કરતા હું નથી એ થયું ને ત્યારે પ્રજ્ઞા પછી વ્યવસ્થિત કરતા એક્ઝેક્ટનેસમાં મૂકી દીધો. અલ્ટિમેટ આનાથી આગળ ઉપરનું કોઈ એબ્સોલ્યુટ જ્ઞાન બાકી રહેતું નથી. આનેથી આગળ હવે નથી. ફક્ત આપણી સમજમાં જ પચતું નથી. એ અપાયું છે પૂરેપૂરું આપણને. અમારા દાદા મહાન છે. હા મારા કે મારા બધા આપણા જ કે આપણા દાદા મહાન છે. બહુ અદભુત ખુલ્લું કર્યું છે. આમ એક આમ કે ને કે ક્યાંય વિરોધાભાસ નથી રહેવા દીધો. અને એને જ સિદ્ધાંત કહેવાય છે કે નો કોન્ટ્રાડિક્શન એટ ઓલ. ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તેવા પ્રશ્નો હોય પણ વિજ્ઞાનમાં પૂછવાડો નથી. જ્ઞાન અને પ્રજ્ઞામાં શું છે? જ્ઞાન જયારે વપરાય ત્યારે પ્રજ્ઞા કહેવાય છે. એ પ્રજ્ઞા શક્તિ રૂપે કહેવાય છે. એ કામ કરી શકે છે. જ્ઞાન તો છે જ, પણ જ્ઞાન વપરાયું નથી. વાપરવાની શક્તિ એટલે શક્તિ રૂપે કામ કરે છે ત્યારે પ્રજ્ઞા શક્તિ કહેવાય છે. જુદું પાડવાનો પુરુષાર્થ ઉભો થાય છે. અને આ પૂતગલ પરિણામ નોય મારા, આત્મ પરિણામ મારું. જયારે પતી ગયા પછી કેવળ જ્ઞાન સ્વરૂપે રહેશે. ત્યાં સુધી પ્રજ્ઞા શક્તિ કામ કરશે. એટલે આ બાજુ મિથ્યા દ્રષ્ટિ હતી, રોંગ બિલીફ, એટલે અજ્ઞા શક્તિ ઊભી થઈ ગઈ હતી. રાઈટ બિલીફ થઈ છે એટલે પ્રજ્ઞા શક્તિ ઊભી થઈ છે. અને બધું જયારે બધા જ 360 ડિગ્રી પૂરી થશે ત્યારે પ્રજ્ઞા પણ પૂરી થઈ જશે. પછી કેવળ જ્ઞાન સ્વરૂપ અને
પરિણામ, જડ પરિણામો બધા એ ખાલી થશે એટલે નિર્વાણ થઈને મોક્ષે જતો રહેશે પોતે. શેની પર વાત હતી? નિધિ ધ્યાસન એટલે જ્ઞાનીનું ને. નહીં તો બીજું સાસુ નિધિ ધ્યાસન થાય, કોઈને ધણીનું થયા કરે, ના થાય? એ તો તમે કહો. પૈણ્યા ત્યારે નહોતું રહેતું? રહેતું હતું ને, એ રહે જ. પછી કકડાટ થાય એટલે સાસુનું નિધિ આસન રહે. ફોટા ના પડે, એ નિધિ આસન જ કહેવાય. આપણું આ બધું ઊંધે ક્યાં ક્યાં વપરાઈ ગયું જોવાનું. સિમંદર સ્વામી જ્ઞાની દાદા સિવાય કશું ના રહેવું છે ચિત્તમાં. બીજું બધું રહેતું હોય તો પૂછી નાખો. એમાં કંઈક હોય ને સારું ખરાબ એ બધું પૂછી નાખવાનું. ખરેખર મીઠું લાગે ને ત્યાં બહુ ચોંટી જાય. સુખ આપે એ ચોંટી જાય, દુઃખ આપે એ ચોંટી જાય. બહુ દુઃખ આપ્યું હોય ને તો એ ચોંટી જાય, અને બહુ સુખ આપ્યું હોતું નથી. બહુ સુખ દુઃખ કલ્પિત હોય છે. આપણું સાતાનો હિસાબ કે અસાતાનો હિસાબ પણ આપણામાં ચોંટી જાય કે આ કેટલા સારા છે, મને કેટલું ધ્યાન રાખે છે. પછી એનું મનન થાય, એનું ચિંતન થયા કરે, પછી એનું નિધિ ધ્યાસન થાય, અને ગેરહાજરીમાં સાક્ષાત્કાર વર્ત્યા કરે. એનું 4 પગથિયા છે, લોકો શોધી કાઢેલા. એટલે જેનું બહુ મનન થઈ ગયું હોય, બહુ ચિંતન થયું હોય ને, એનું નિધિ ધ્યાસન થયા કરે. વિષયમાં ખરું. હા, બહુ મનન થાય પછી બહુ ચિંતન થાય તો નિધિ ધ્યાસન રહ્યા કરે, પછી સાક્ષાત્કાર થઈ ઇફેક્ટ થઈ જાય કઈ. એટલે આ બધું આત્મા સિવાય કેમ બીજી બધી વસ્તુ? તો કે એનું મનન ચિંતન નિધિ ધ્યાસન થયું છે એટલે એનો સાક્ષાત્કાર. આત્માનું એટલું મનન ચિંતન નિધિ ધ્યાસન થાય ને તો એનો સાક્ષાત્કાર રહે. એટલું બધું થવું જોઈએ આત્માનું. આપણું અક્રમ છે એટલે મનન ચિંતન જરૂર નથી, પણ રિલેટિવલી જોઈએ કે આપણું મન સંસારી વિચારમાં હોય એને બદલે આ બાજુમાં પડો, ચિત્ત આપણું આ સંસારી હોય એને બદલે આત્મિકમાં પડો, બુદ્ધિને આત્મિકમાં ગાલો, અહંકારને આત્માની રમણતામાં ગાલો. એટલે આપણે એક સ્ટેપ આગળ રહીને આ રિલેટિવને રિયલ તરફનું કરાવડાવીએ છીએ. એટલે બાવાને આત્માનું કરાવડાવીએ છીએ. મંગળદાસ તો ખાલી કરવાનો છે. થઈ શકે એવું છે. હવે તો ભરેલા માલને જ ખાલી કરવાનો છે, પણ એમાં આત્માના લક્ષ્ય સાથે ખાલી કરવાનો છે. ના, મોક્ષ સિવાય કંઈ જોઈતું નથી. પહેલા હિસાબ કરીને છૂટવું છે. કશા રિલેટિવમાં ચિત્ત ના જવું જોઈએ, તો આપણે જીત્યા. બુદ્ધિ એ રિલેટિવ માટે ના વપરાવી જોઈએ. વપરાશે પણ આપણો રસ ના રહેવો જોઈએ કે આ બુદ્ધિ વપરાય છે ખોટું. મારા આત્મા તરફનું જ જોઈએ છે. એ આત્મા તરફની એને સમ્યક બુદ્ધિ કહેવાય. કેમ કરીને છૂટવું છે એનું ધ્યાન કરાવડાવે એ સમ્યક બુદ્ધિ આખી. વિપરીત બુદ્ધિ શુભાશુભ બતાડ કરે. સમ્યક બુદ્ધિ શુદ્ધ તરફ લઈ જાય આખી. આ નિધિ ધ્યાસન બુદ્ધિનો ધંધો છે, મૂળ ચિત્તનું નથી. નિધિ ધ્યાસન બુદ્ધિ કરાવડાવે. આ નિધિ ધ્યાસન થઈ ગયું છે, ઘણું બધું થઈ ગયું છે, ઘણા ફોટા પડી ગયા છે, એને ભૂસવાનું કેવી રીતે? હવે તો હવે આ રીતે જ ને, હવે દાદાની હાજરી રાખીને આ બધું વિષય ના તો ત્રિવિઝન થી જોવાનું. વિષય સિવાયનો બી ઘણું બધું બીજું બધું હોય વ્યક્તિ અંતર શુદ્ધાત્મા જોવાના ને એના માટેના અભિપ્રાય પૂછી નાખવાના કે નહીં ભરેલો માલ હતો એ સારો છે ને ખરાબ છે, આજે અભિપ્રાય ઉપાડી લઉં છું. શુદ્ધાત્મા છે જે હિસાબ હતો મારો પૂરો થયો, એ નિમિત્ત છે, નિર્દોષ છે. એમ કરીને ધીમે ધીમે શુદ્ધાત્મા એવો છે ને એનો ફોટો પાડો ને એટલે બધા પૂછાઈ જાય. પૈસાનું નિધિ ધ્યાસન, હા, એ બધું આપણે વ્યવસ્થિત ના તાબે મૂકી લેવાનું. એ જે વ્યવસ્થિતમાં હતું એટલું મળશે, નહીં હોય તો નહીં મળે. જે છે વ્યવસ્થિત, મારું આત્માનું માટે જીવવું છે ને એના પુરુષાર્થમાં રહેવું છે, અને આ વ્યવસ્થિતમાં સોંપ્યું. એટલે જે પેલા થઈ ગયું હતું એ બધું ચોકડી મૂકતા જવાનું કે ભાઈ હવે આત્મા સિવાય કંઈ જોઈતું નથી. જે વ્યવસ્થિતમાં હતું એટલું જ મળ્યું ને, ખૂબ વિચાર કર્યું હતું કે વધ્યા, નથી વિચાર કરતા હોય તો ખોટ આવે છે કે નહીં?
એ એક જ એવું વાક્ય છે ને કે જેની જરા ઈચ્છા નહોતી રાખી એ ખોટ જો આમ વગર વિચારે આવતી હોય તો નફો નહીં આવે? આવશે જ. એટલે આપણે બેલેન્સ રાખવાનું. આપણે એક ખાડામાં પડવું નથી પૈસાનો. એ પહેલા મોહ હતો, લોભ હતો. જય સચિદાનંદ દીપકભાઈ. જય સચિદાનંદ. એક ફાઇલના નિકાલના બારામાં ક્વેશ્ચન છે. આપણે એક ફાઇલ નિકાલ કરવા માટે એક ધ્યેય નક્કી કરીએ આપણી રીતે કે આટલું થાય એટલો પ્રયત્ન કરવો, અને એના માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ અને આપણા ધાર્યા મુજબ રિઝલ્ટ ના મળે તો એની પાછળ કેટલો કરવો, કરી રાખવો, કે એની કોઈ લિમિટ કે કઈ રીતે બાંધવી? હા, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ આપણું શું ધ્યેય છે છેલ્લે? ધ્યેય આપણો મોક્ષનો જ હોય એમ, એટલે એના રિલેશનમાં આપણે એના રિલેશનમાં પછી આપણી જરૂરિયાત જોવી પડે કે આ ધ્યેય પૂરો કરવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ કેટલું એને કામનું છે, એની કેટલી જરૂરિયાત છે. પ્રયત્ન કરવાનું વ્યવસ્થિતની પ્રેરણા થાય તો કરો, અને જે રિઝલ્ટ સફળતા આવી કે નિષ્ફળતા આવી વ્યવસ્થિત કહીને ઊભું રાખો. પણ આમાં આપણે કહીને તૂટી જઈને પ્રયત્ન કરવા, કે સત્સંગ ગુમાવીને પ્રયત્ન કરવા, કે આપણો આત્માનું બગાડીને પ્રયત્ન કરવા, એ જરાય હિતકારી નથી. એટલા પ્રયત્ન કરવા જોઈએ કે આપણો આત્માનું, આમાં કેવું છે, સહજ પ્રયત્ન હોવા જોઈએ. તનતોડ મારી કૂટીને પ્રયત્ન કરવાની જરૂર નથી. આપણે સત્સંગની શિબિર હોય કે પ્રોગ્રામ હોય તો ચાલો પહેલાં પતાવો, અને પછી નવરા પડ્યા કે લાવો પેલો પ્રયત્ન કરી જોઈએ. અને તમે 10 દિવસ કામ પતાવીને ત્યાં જાઓ ને તો પેલું તૈયાર જ હોય, લઈ જાઓ એ તમારો ચેક. અને આમ આપણે મહિનાઓથી પાછળ પડીએ ને તો કશું કામ ના થાય. આ સત્સંગે બગડે આપણો, અને પેલું કામ જ ના થાય. એટલે સહજ પ્રયત્ન હોવા જોઈએ, અને એક સાધારણ ધ્યેય નક્કી કરવો પડે. મારે તો બિઝનેસમાં તો જવાનું ને પેમેન્ટ માટે, તો હું જતો જ ટાઈમ જ ના મળે. હું સત્સંગ કરવા રહું કે પેમેન્ટ લેવા જાઉં. પછી 2 મહિને 15 દાડે જ્યારે જવાનું થાય ત્યાંથી યાદ આવ્યું તો આવ્યું, ને તો ભૂલી ગયો. યાદ આવું તો જવું, તો તું લેને નથી, લેકે જાઓ સામેથી આપી દે વગર પ્રયત્ન મારે તો. એટલે કઈ બાબત છે, કેટલો પ્રયત્ન કરવો, બધું થઈ શકે એવું છે. સહજ પ્રયત્ન હોવા જોઈએ. અને તમે જ અનુભવ કરી શકો ને, આટલા જે 6-12 મહિનાથી કર્યા જ હશે ને પ્રયત્ન, સફળતા તો કશી મળી નહીં ને, તો પછી મૂકવો પડતો એને. આપણે આત્માનો પ્રયત્ન કરો, એમાં તમે ડિગ્રી કેટલી વધી જશે. 1 વર્ષ આત્મા માટે જો આટલો પ્રયત્ન કર્યો હોત ને, તો આપણી કેટલી ટપ જાગૃતિ થઈ જાય. જજુમવા જોઈએ આત્મા માટે. જેમ ડૂબતો માણસ તરવા માટે કેટલી મહેનત કરે, એવી પ્રયત્ન આત્મા માટે કરીએ ને તો કલ્યાણ થઈ જાય આપણું. અને સંસાર તો બાય પ્રોડક્શન છે, વળગેલો છે, એની મેળે ફળ આપશે. નહીં તમારે સંડાસ જવું હોય તો પ્રયત્ન કરવા પડે, કે એની મેળે પછી ટાઈમ થાય એટલે ભાગવું પડે. આ ડિસ્ચાર્જનું નમા સંડાસ એટલે ટાઈમે બગાડે જ આપણને. તમારે પછી કે હું સવારથી વહેલો ઉઠી ગયો 3 વાગે ને પ્રયત્ન કર્યા કરતો, 7 વાગ્યા સુધી તમારો ટાઈમ બગડે અને થાય નહીં કશું. એની વડે 9 વાગે દોડવું પડે તો દોડવું. આપણે જે ખાતું છે એટલું જ થવાનું છે. ગયા બહુમાં જેટલું ચાર્જ કર્યું છે એટલું ડિસ્ચાર્જ આવવાનું છે. તો ડિસ્ચાર્જ માટે પ્રયત્ન કરવાના હોતા હશે, કયું ધ્યાને ના રાખવાનું. એની મેળે જ ટકોરો પડશે કે હવે જવું પડશે. હા, પછી બધું તૈયારી કરીએ આપણે. હા, એ બધા એવા છે પ્રયત્નો. એટલે આપણે જેમ દાદાએ કીધું ને કે પ્યાલો પડતો હોય છેડ સુધી મહેનત કરો એમ કરવાની, બચાવવાનો પૂરો પ્રયત્ન કરો. પછી ના થાય તો વ્યવસ્થિત. એટલે એમ એની એક લિમિટ આપણે ક્યારે એમ કે અંદરથી જ પૂર્ણ થાય એની રાહ જોવી ના. એટલે આ લોભ હોય છે ને, લોભ એ બધા આપણને દોડાવ્યા જ કરે. એટલે આપણે એમાં એક નિષ્પક્ષપાતી રીતે તપાસ કરવી પડે કે ભાઈ આની લિમિટ કેટલી. એટલે ક્રોધમાન માયેલો વ્યવહાર છે ને, એ તો પેલું લાકડી પર ગાજર બાંધ્યું હોય ને, ગધેડું જુએ દોડ્યા જ કરે, હમણાં મોઢામાં આવશે. પેલું આવે જ નહીં ને દોડ્યા જ કરે આગળ. એવા ક્રોધમાન માયેલો વ્યવહાર છે કે દોડાયા કરે છે. એ લિમિટ તો બીજા કોઈક નિષ્પક્ષપાતી માણસોને પૂછો ને તો કે તમારી લિમિટ તો
પૂરી થઈ ગઈ, જરૂર જ નથી, દોડશો જ નહીં. એટલે હવે તપાસ કરાવવી પડે, પણ આવું નિષ્પક્ષપાતી માણસોને પૂછી જવું પડે. તો તરત જ કહેશે કે આટલું જ રાખો, આટલું બરોબર છે. કોઈ હોય ને અનુભવી વડીલ એવા પૂછી શકો તમે, સાધારણ એકદમ હિતેચ્છુ એવા, તો આપણને બધું સમજણ પડી જાય. અને છતાંય મારો તો રસ્તો એવો હતો ને, મેં મારી લિમિટની તો હવે વાત જ ક્યાં હતી. બધું ભાઈ સત્સંગને પેલું પૂરું કરો. પણ આ કેવું છે, દુનિયા ફરજિયાત છે, અને સત્સંગ આપણો મરજિયાત ભાગમાં જાય છે. ફરજિયાત પણ આપણી દ્રષ્ટિએ મરજિયાત લાગે કે ભાઈ એ તો સ્વતંત્ર ને, જવું હોય તો જવાય, પણ ધંધો તો કરવો જ પડે, નોકરી તો કરવી જ પડે, સવારથી ઉઠીને તૈયાર થઈને ઉપડ્યો જ હોય. અને સત્સંગનો તો આ જે ટાઈમ છે હવે જઈશું, આજે તારી તબિયત ઠીક નથી, કાલે જઈશું. એટલે સત્સંગને મરજિયાત મૂકી દીધો છે. એટલે સત્સંગ માટે પ્રાયોરિટી રાખો. 5મી આજ્ઞા છે દાદાની. હા, સત્સંગમાં ન અવાય તો પેલી બેન કે છે ને, રડતી હતી ને તોફાન કરતી હતી, રીસાઈ જતી હતી, એવું ના કરવું જોઈએ. ખૂબ પ્રયત્ન કરવા જોઈએ. તો મારે અંતરાય આવે છે, મારે પહોંચવું તો છે, કોઈ નિમિત્તનો દોષ નથી. સત્સંગને મુખ્યપણે ગણીને, પછી સત્સંગના કાર્યોને મુખ્યપણે ગણીને આ સંસારને થોડો ગૌણ કરી છે. કારણ સંસાર તો ફરજિયાત છે, એ અડધી રાત્રે ઉઠાડીને કામ પૂરા કરાવશે જ. એટલે એને મૂકવાનું બાજુમાં, તારે પૂરું કરાવશે વ્યવસ્થિત, કે આનું મને કરવા દો. કોઈ અવતારમાં આત્માનું કર્યું જ નથી. સંસારને કરીને છેવટે ટાઠડીમાં જઈએ ને ત્યારે ખબર પડે કે મારું કશું જોડે આવ્યું નહીં. જેની માટે 16 કલાક મજૂરી કરતા હતા, એ તો પારકી વસ્તુ માટે મજૂરી કરી. પાડોશીનું ઘર રિપેર કરીને જ્યારે આખું રિપેર થઈ જાય ને ત્યારે ખબર પડી કે તો એ લોકોનું હતું, તારું શું? તો મારું ઝૂંપડું એમને એમ જ રહ્યું. તો મૂર્ખ બન્યા ને આપણે. સારામાં સારી પાઇપલાઇનો લઈ આવ્યા, સ્ટીલ ગોલ્ડના કોક નાખ્યા, બધું આખું રિનોવેશન કરાવ્યું. પછી ખબર પડે પાડોશીનું ઘર હતું. બેસવાય ના દે આપણને, જો કાઢી મૂકે કે કોના ઘરમાં બેઠા છે, ગેટ આઉટ અહીંથી કહેશે. તો મેં આ બધું રિનોવેશન કરાવ્યું તો કે ભાઈ તમારું હતું જ નહીં, જાઓ અહીંથી. તો જો મૂર્ખ બનીએ છે ને, પોતાનું તો ખબર જ નથી, તો પોતાનું ના કરી લઈએ આપણે. એટલે આ તો ધીમે ધીમે સમજીને મેં તો આ સંસાર તો આ બળદને પાંજરાપોળમાં એ કામ ના કરે તો પાંજરાપોળમાં મૂક્યા. માણસને તો મુકાયું છે જ નહીં ને. હા, તમે 75 વર્ષ પણ ચલાય છે, થોડું બેસજો, હું જરા 2 કલાક આવું છું. તો બાપાની દુકાને બેસાડી રાખે. અને બાપા બેસે ખરા કે થોડું દેખાય છે, થોડું ચલાય છે, અને અનુભવ તો આપણો જ ધંધો ને, હું જ કરતો હતો એટલે મને આવડે બધું કે છે. છેવટે લોભની ગાંઠ છૂટે નહીં બાપાને. એટલે આ લોભ ક્રોધ માંગમાં એટલે છોડે એવા નથી. આપણે જોર મારવું પડે, પુરુષાર્થ કરવો પડે. એને વિજ્ઞાન સમજીને પાછું કે વ્યવસ્થિત શક્તિ, આપણું મોક્ષ, આપણું ધ્યેય, તો પછી આ પુરુષાર્થ થઈ શકે આત્મા તરફનો. પ્રજ્ઞા એ આત્માનું ડાયરેક્ટ લાઇટ છે. તો સૂઝની ડેફિનેશન શું, અને એ વધઘટ થઈ શકે કે એ કેવું હોય? એ આત્માનું લાઇટ જ છે, પણ આવરણવાળું લાઇટ. થોડું આવરણ ઘટે એટલે સૂઝ પડે. આત્માનું જ લાઇટ છે, પણ આવરણ વાળું લાઇટ છે. નિરાવરણ લાઇટને દર્શન કહે છે પછી. એટલે દરેક માઇલે સૂઝ પડે છે ને. અને માઇલે શું, કુરકુરિયાને સૂઝ પડે ને, માખી હોય બધાને સૂઝ પડે, બધાને હોય. જીવ માત્ર ને, ઝાડને સૂઝ પડે. એને જો અહીં કાપો ને એટલે ગભરાય કે અહીં કંઈક ભય લાગે છે, એટલે પછી અહીંથી ડેવલપ થાય. શિયાળા હોય ને તો ઠંડી પડે તો બધા પાંદડા ખેરવી નાખે, બહુ દુઃખ પડે છે ને. એને સૂઝ પડે કે આપણે આ વધારાના કપડાં ઓછા કરો, વધારે એ અંદર પેસી જાઓ. એને વરસાદ આવે તો ખુશ, એને સૂઝ પડે કે સારું લાગે છે. એટલે બધાને સૂઝ તો પડે જ, મનુષ્યોને સૂઝ પડે. બહુ મુશ્કેલી પડે ને, આ તો પૂછી શકે છે, પણ અહીં ના પૂછવાનું થાય ને તો હે ભગવાન શું કરું, ભગવાન લે ને, ભગવાન બહાર તો કોઈ છે જ નહીં, મહીવાળા જ છે. તો પછી આવરણ તૂટે ને ભયને લાગે કે નહીં આ નથી કરવું, આટલું જ કરીશું બસ. એ સૂઝ પડી જાય અને પછી એટલું કરે ને તમે રિઝલ્ટ આવે ને. સૂઝ આત્માનું જ છે લાઈટ, પણ આવરણવાળું છે આખું. બીજું દાદા કહે છે કે વધારે સૂઝવાળા સાથે રહેવાથી સૂઝ ડેવલપ થાય. ડેવલપ
એટલે એવા બધા નિમિત્તો વચ્ચે રહે ને, જેમ ગજવા કાપાવાળા રહે એની સાથે, તો એવી અવળી સૂઝ થઈ જાય. અને આ જ્ઞાનીઓ સાથે રહે, સત્સંગીઓ સાથે, મહાત્માઓ સાથે, તો સવળી થાય. કોઈને દુઃખ અપાય નહીં, કસાય કરાય નહીં, કોઈના દોષ જોવાય નહીં, પ્રતિક્રમણ કરવા છે, બધું સમજણ પડે. આવડા નાના બાબલાને પડતી જાય ને, એટલે બહુ ફેર પડે. ઊંચી સૂઝવાળાના આ સંસાર આવો જ છે, એ જોવાથી જ બધું આવડે છે. ઊંધું ચાલવામાં બહારના નિમિત્તો મળ્યા તો ઊંધું ચાલ્યો, સવડામાં નિમિત્તો મળે તો સવડો ચાલે છે. સૂઝવાળા જોડે તો બહુ સારી વસ્તુ છે. એટલે આપણે આ સત્સંગી ટોળામાં રહીએ છીએ અને ફેર પડ્યો ને તને ઘણું. મુંબઈમાં રહેતો તો અહીં રહેતો તો ઘણું બધું 2%, 3% સુધારો થયો ને. બહુ વધારે. 12%. ટકા તો નથી ખબર પણ ઘણું ખબર. ધરખમ ફેરફાર થઈ જાય, આખી જીવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય. બળદા ટોટલી ઉડી જાય. તમે ત્યાં કેસુમોરો અને અહીં રૂમ ફેર નહીં વિપિનભાઈ? અહીં ફેર શું પડે? અહીં કે વગર ફ્રીજમાં ઠંડક લાગ્યા કરે. ત્યાં તો ફ્રીજ એસી બેઠા હોય તો ભાઈ પેકોડા ચાલતો હોય. હા, ત્યાં તો ભય કેટલો કે છે કાઢીયા હમણાં કંઈક કરી નાખશે તો. આપણી દુકાન હોવા છતાં આપણને ઉપાધિ કરાવે, બોલો ના કરાવે? બહુ જ. અને એ તો ભય નહીં કશું નહીં, કેટલું નિર્ભયતા. અને ભયમાં તો કેટલા ખરાબ કર્મ બંધાય, બોલો. લક્ષ્મીની કમાણી કરતા આવતા ભાવની ખોટ એટલી મોટી ખાઈ નાખીએ કે ભરોસો જ ના પડે. અને એ જિંદગીને ભરોસા જ નહીં, ત્યાં કંઈ ભરોસાવાળી દુનિયા છે? ત્યાં તો મન મોટું રાખવું પડે, બાકી તો ક્ષણે ક્ષણે એમ જ લાગે. ત્યાં તો હમણાં કોઈ બંદૂક વાળો આવી જશે, કોઈ પૈસા લઈ જશે, બેંક કરવા જતા લૂંટી જશે, બોલો. એટલે ભય તો છે જ એમ. બોલો, જે લક્ષ્મી માટે આપણે બધો તનતોડ પ્રયત્ન કરીએ, એ જ લક્ષ્મી આપણને કેટલા ભયમાં રાખ્યા કરે છે દિન રાત. જે આત્મા માટે થોડો પ્રયત્ન નથી કર્યો છતાં કૃપાથી મળી ગયો છે, તો કેટલી શાંતિમાં રાખે છે આપણને. કંઈક ભાવ કર્યા હશે ને? હા, કોટી જન્મની પુણ્ય જાગે ને ત્યારે જ્ઞાન ભેગું થાય, જ્ઞાની ભેગા થાય અને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આ તો છેવટે બધા જીવો સેફ સાઈડ ખોળે છે. સેફ સાઈડ છે મારે, એની સૂઝ પડે ને સેફ સાઈડ. બુદ્ધિ પછી સેફ સાઈડમાં નથી સૂઝ પડવા દેતી. એક ક્રોધમાન એલોગમાં પછી એની વધી જાય છે, બુદ્ધિ ચાલુ થઈ જાય છે. એ તો સેફ સાઈડ છે ને, એ જીવ માત્રને સૂઝ પડે કે હું શું કરું તો મને સેફ સાઈડ થઈ જાય. સેફ સાઈડ શબ્દ આ કુરકુરી હોય ને, મને દિવાલ પાડી પર ચાલતું હોય ને પછી આગળ આવીને જુએ, કે છે પડી જવાય, ધીમેથી પાછું જવા પડે. એટલે સેફ સાઈડની સૂઝ પડી જાય. બધા જીવ માત્રને સૂઝ પડે. મનુષ્યને સૂઝ તો પડતી હોય છે, પણ સૂઝને દબાવી દે છે. પેલી બુદ્ધિ ખરી ને, હમણાં મને લાભ મળી જાય પછી છોડી દઈશું કે છે. એ લોભ એને પછી ગબડાવી પડે. એટલે જે બુદ્ધિ ઓછી હોય ને તો સેફ સાઈડ શેમાં છે એને સૂઝ પડી જાય. સેફ સાઈડ વાળી જગ્યા. પછી ઓછી સૂઝવાળા સાથે રહેવાથી સૂઝ એના જેવી આપણી સૂઝનો એને લાભ મળે ને, એની સૂઝ વધે બિચારાને. આપણી જ ના હોય તો પછી એના જેવા આપણે પણ થઈ જઈએ. ના, પણ આપણને ધીમે ખબર પડે ને ભાઈ આ સમજતો નથી, તો આ ભાઈ સમજે તો આપણે એને પૂછવા જઈએ ને, એટલે કુદરતી ધીમે ધીમે પોઝિટિવ તરફ વળતા જઈએ છીએ. અપ આવતી જાય સૂઝ. છતાંય આપણને ખબર પડે કે ભાઈ આ સૂઝનું છે એમની પાસે, તો આપણે ઉપકાર માનવો જોઈએ અને એની હેલ્પ લેવી જોઈએ. એટલે આપણો આ સત્સંગનું ટોળું દાદાની બધી વાતો સૂઝને એન્કરેજ કરનારી છે, બુદ્ધિને સમાવી અને સૂઝને વધારનારી છે. 5 આજ્ઞા કહો, આ જ્ઞાન કહો, બધું સૂઝ અને દર્શન ટોપ પર જાય એવું છે. બીજાના દોષ જોવાથી સૂઝ અવરાતી જાય, પોતાના દોષ જોવાથી સૂઝ ખુલ્લી થતી જાય. એટલે મારે કોઈના દોષ જોવા નથી, અથડામણમાં મારી ભૂલ છે, મને મારા દોષ જોવા દો, આપણી સૂઝ વધતી જાય. પછી બુદ્ધિ દોષ દેખાડે અને સૂઝ પોતાના દોષ દેખાડે, બુદ્ધિ પારકાના દોષ દેખાડે. એટલે બુદ્ધિને જ્યારે બહાર મૂકીશું ને, બુદ્ધિની જરૂરિયાત કેટલી છે? કામકાજને સુધારવા પૂરતું, વ્યક્તિઓ સુધી નહીં લઈ જવી જોઈએ. વ્યક્તિઓ માટે દર્શન, સમજ, જ્ઞાન વાપરો.
ના, એને આત્મા રૂપે જુઓ, બંને વ્યવસ્થિત ગોઠવો, સંભાવ રાખીને ઉકેલ લાવો છે, નક્કી કરો. વ્યક્તિઓ માટે જ્ઞાન ગોઠવો, વસ્તુ ચીજ કામ કેવી રીતે કરવું, કેવી રીતે વહેલું પૂરું થાય, એની માટે બુદ્ધિ વાપરો. વ્યક્તિને ડિસ્ટર્બ કર્યા વગર, વ્યક્તિના દોષ કાઢ્યા વગર, તો બહુ સુજોધ્યા કરશે. જય સચ્ચિદાનંદ. કોણ બોલે છે? હા, પ્રણામ દીકપતભાઈ. હું ઘણા વખતથી છે ને અકર્તા જોવાનું, નિર્દોષ જોવાનું, એવી નજીકની વ્યક્તિના સામાયિક કરતી હતી, પણ આમ પૂરા થાય નહીં, અદબત થયા કરે. એક દિવસ છે ને અનાયાસે કંઈ બહુ સારો લાંબો ટાઈમ એવું થયું સામાયિક. એટલે ઘણા બધા પ્રસંગોને જોયા, પછી જ્ઞાને કરીને સમજાવ્યા કે આ શા માટે આવું લાગતું હતું. પછી એ પૂરું થયું ને એટલે બીજી વ્યક્તિને લીધું. બીજી વ્યક્તિ લીધી ને તો થોડીક વારમાં એકદમ કાળું બેમ થઈ ગયું અને આમ કંઈ આગળ જ ચાલે નહીં. થોડીક સેકન્ડ પછી છે ને આમ 2 સ્ટ્રીપ દેખાય, હું કરું છું. અને 2 સ્ટ્રીપ છે ને એકબીજાની સાથે આમ જાણે દાંડિયા કરતી હોય ને, હું કરું છું. એટલા પડઘા પડે અને પછી એટલે જોતી જ રહી ગઈ. મેં તો આ શું થયું એકદમ ઓચિંતો, આ તો કંઈ હતો જ નહીં સબ્જેક્ટ. અને પછી એકદમ સાયલન્સ થઈ ગયું. થોડીક વાર શાંતિથી વિચાર્યું તો મને જે દેખાયું એના ઉપર તમે મને સમજાવો કે મારે હવે ડિટેલમાં કેમ જવું. મને હંમેશા એવું રહ્યા કરતું હતું કે મારી શું કરવાની શક્તિ છે, મારાથી કંઈ થાય એવું નથી, આ તો બધું થાય છે તો કોઈક ઉપરવાળો છે મને સંભાળે છે એટલે બધું થઈ જાય છે. અને એ રીતે છે તે બધું આમ સંસાર બહુ ઇઝી બધું ઉકલી જતો હતો, આમ બહુ અટકવાનું નહોતું રહેતું. અને કાંઈ બી થાય એટલે એમ થાય ઉપરવાળો છે ને સાચવે છે, એટલે કંઈ આમ મનમાં અંદરથી છે ને એક એવી હોય જ ધારણા, આમ ધીરજ કે ના બધું થઈ જ જશે, સારું થઈ જ જશે. અને ઘરમાં સૌથી નાની હતી એટલે મારે એવું કોઈ શક્ય નહોતું કે મને ન ગમતું હોય, મને કાંઈ જોઈતું હોય તો હું કહી શકું કોઈને. એકવાર કીધું હોય ને પછી ના મળે તો કંઈ નહીં. તો આ બધું છે ને સપ્રેસ કરેલું હતું અંદર ડીપ ડાઉન. અને પછી સંજોગ એટલા અનુકૂળ હતા કે બધું એની મેળે ધીમે ગોઠવાતું જાય ને એમાંથી પછી બહાર નીકળી જાય. પણ આ જે ડીપ ડાઉન ઓલું જે સપ્રેસ કરેલું હતું ને એની અંદર ખૂબ દ્વેષ હતો. એટલે એ અહીંયા આવ્યા પછી જ્યારે સામાયિક થાય ને ત્યારે જ્યારે સામાયિક કરું ને કે અથવા નામ આવે ને તો અંદર એટલા ગરમ પરમાણુઓ નીકળે કે આમ મને ખબર પડે કે આ તારું દ્વેષના પરમાણુ નીકળી રહ્યા છે કરીને. અને પછી થોડી વાર સામાયિક થાય પછી વળી પાછું એમ થાય ટાઈમ થઈ ગયો, પૂરું થઈ ગયું. પણ આજે ટાઈમ થઈ ગયો, પૂરું થઈ ગયું, હવે પછી કરશું. પણ એ ગમતું નહોતું, અહંકારને એ વધારે જોવું ગમતું નહોતું અને એ પોતાનો અભિપ્રાય છે ને એને છોડવો નહોતો. એટલે આવું બહુ વખત સુધી ચાલ્યું. હવે આ પ્રસંગ બન્યો ને પછી કેટલા દિવસ સુધી એમ મધુન થાય કે ના આવા સામયિક પ્રતિક્રમણ થાય ને તો જ કાંઈ આપણું પ્રોગ્રેસ દેખાય. નહીં તો તૈયાર જ ના થાય, અહંકાર તૈયાર જ ના થાય બેસવા માટે. તો એને કેવી રીતે વાળવો? આ જ બધું પ્રકૃતિના બધા આંટીઓ પડેલી ને બધી, મતલબ દ્વેષ હળહળતો ભરેલો છે. એ કેટલી નોંધો પડેલી હશે વ્યક્તિઓમાં, કેટલી બધી મેં આંટીઓ પડેલી છે. એટલે એને ધીમે ધીમે સમજાવી પટાવીને ફોસલાવીને પણ છેવટે આપણે આપણું ધ્યેય પ્રમાણે ચાલવું. પ્રકૃતિ તો એને તો આ સંસારનો રૂપાળો જ રાખવો છે ને પોતાની સેફ. હવે હું આ માણસ સાથે સંબંધ નહીં જોઈએ તો નહીં જ જોઈએ, મારે યાદ નથી કરો, ભોગવટો આવે છે અને એટલા બધા દ્વેષ પડ્યા છે, નેગેટિવ પડ્યા છે વ્યક્તિ માટે. એટલે આપણે ધીમે ધીમે ઉકેલ લાવવાનો કે આજે રહેવા દે પણ તું કરવું તો પડશે તારે. અને આ બધું જાતના આવરણો વચ્ચે આયા કરશે. આપણે ધ્યેય પ્રમાણે ચાલવાનો નિશ્ચય કરવાનો કે મારે બધી વ્યક્તિઓ સાથે સંભાવે નિકાલ કરવા છે, મારે એક વ્યક્તિઓના દ્વેષ વેર ઝેર ચોખ્ખા કરવા જ છે. એમ નિશ્ચય કરીને પછી ધીમે ધીમે થોડું લેવું. અને બહુ ભોગવટા થાય તો પેન્ડિંગ રાખવાનું. થોડી વાર પછી એ ફોર્સ ઓછા થાય એટલે ફરી આપણે તો ધ્યેય પ્રમાણે જોર મારવું પાછું. કારણ આ તો બધું કેટલી બહેનોના, તમારી કેટલી બહેનોના એ પ્રોબ્લેમ છે. એ સાસુ 50 વર્ષ પછી પણ સાસુ માટે કે હું બસ મને એટલો બધો દ્વેષ થાય છે કે એને મારી નાખો કે મરી જાઉં કે જિંદગી મનાવશે ને એમ પાછું પ્રતિકોણ તો કરવા જ નથી દેતી પ્રકૃતિ.
આ બુદ્ધિએ કેટલું બધું નોંધી રાખ્યું છે, એટલા બધા દ્વેષ ભર્યા છે, કેટલા બધા થપ્પા કરી નાખ્યા છે અભિપ્રાયોના. એટલે ધીમે ધીમે લેવું તો પડશે જ કે મારે આ મરતા પહેલા બધી વ્યક્તિના હિસાબ ચોખ્ખા કરીને આ દેહ છોડવો છે. તો મારે છોડવું, મારે આ બધા હિસાબ ચોખ્ખા કરવા જ છે. પડો પાછળ, અને આ તો એક બે વખત આ સિમેન્ટ જેવા પડ હોય ને તો એકાદ પડ તૂટે ને એટલે પછી મેં તો ઢીલા પડ હોય કાદળ જેવા, એ તો પછી ઉભરાયા કરશે. એટલે આ તો જોર આપણે મારવું જ પડે. અને આ જે નોંધની વાત કરો છો ને, તો એ તો આખી પ્રકૃતિ એવી વણાઈ ગઈ છે કે બોલવાનું નહીં, સાયલન્ટ, પણ ક્યારે બી કોઈની સાથે છે ને ફોન પર કે એબ્સન્સમાં વાત નહીં કરવી, ફેસ ટુ ફેસ જ વાત કરવી. કારણ કે એ કે ગમે એ પણ એના એક્સપ્રેશન શું છે એ નોટ કરવા. એટલે આખા ઓફિસ કાળના કેરિયરમાં આ પ્રકૃતિ એટલી બધી આમ જોર વણાયેલી છે ને ઘટ કરેલી છે કે બોલવાનું તો બહુ ઓછું, પણ ઓબ્ઝર્વ બહુ કરવાનું. અને એ ઓબ્ઝર્વ કરવાનું એની પાછળ બધી નોંધ. હા, એટલે આપણે એટલે આ તો બહુ મને ભારી લાગે છે. એટલે મને હવે એમાંથી એમ થાય છે કે આ ના, હવે આપણે જોઈએ 5 આજ્ઞા કેવી રીતે આ બધા, એટલે એટલી જેટલી વ્યક્તિઓ ઓફિસમાં મળી હોય, જેટલા પ્રસંગો થયા હોય, કારણ કે આમ તો પરિવારને તો બહુ નાનું છે, એટલે આ તો બહુ ઓછું છે, પણ આ દૂરના ને બહુ. આમાં કેવું છે કે એક એક જે સાધન મૂળ પ્રકૃતિ આપણી એકની એક જ છે. એટલે એ વ્યક્તિઓ બદલાતી જાય, પણ આપણી પ્રકૃતિનો માલ આપણે જામી ગયેલો પડેલો છે. એટલે આપણે તો શું કરવાનું કે એકાદ પ્રકૃતિ લો, એક જ વ્યક્તિ લો ને, એની માટે જે એ પછી રિપીટ જ હોય. બીજી વ્યક્તિ માટે પણ આ જ ધંધો માંડ્યો હોય, ત્રીજી માટે પણ આ જ કર્યું હોય. તો એક વ્યક્તિ લઈને એ ખદબંધ થતું હોય, ના કીધું જેને એને નામ યાદ આવતા નથી મેં ઉભરા આવે છે બળતરાના, તો એવી વ્યક્તિને પકડો ને. એમ તમે કહેજા મેં હજુ સળવડાટ ચાલુ છે વેરઝેરના, દ્વેષના. ખરું આ જ કરવાનું છે. એક એક આપણે એ ફરી ભેગો થાય ને, આપણે એની માટે કશું ના થવું જોઈએ. જેમ બીજી વ્યક્તિઓ ભેગી થાય એ ભેગી થાય, સરખે સરખો ભાવ, સમભાવ રહેવો જોઈએ. અને આ તો હજુ નામ સંભાળતા, હજુ હાજરીની વાત તો ક્યાં ગઈ? એ ફક્ત સાંભળી યાદ કરીએ તોય મેં આટલા ભગવટ આવે છે. ભેગી થાય ત્યારે શું થશે? અને એ જ આ બધા આ ભવો ફરી ભેગા થવાનું કારણ જ આ રહી ગયેલા હિસાબ બધા. એટલે આ તો, અને આ બધી બુદ્ધિએ બહુ તીકણું કરેલું. અને એ સ્વામી વ્યક્તિનો તો જવા દો, મને તો આવું ન ફાવે, હું તો આવું નહીં ચલાવી લઉં, મને તો આમ જ કરીશું. એવું આપણું પોતાની જાતના જ કેટલા બધા બાઉન્ડ્રી આવરણ વીટી દીધેલા છે. અને એને લીધે પછી સ્વામી વ્યક્તિ મને આવું ચાલે તો હું તો આવું ના ચલાવું, આવું હોય તો હું આમ ના કરું, મને આમ જ જોઈએ, આમ જોઈએ, આમ ના જોઈએ. આપણા જ અભિપ્રાયના ઢગલા આવરણો છે એ વ્યક્તિના. તો પછી એ વ્યક્તિ આપણા અભિપ્રાયથી જુદા લખાય એટલે પછી આંટી પડે, આવા તો ના જ જોઈએ. એટલે આ બધી આંટીઓ મૂકો. આપણે આ ભમરડાને જેમ વ્યવસ્થિત ચાલવા દો ને, જે ભેગું થવું એ થવા દો. મારે હિસાબ પૂરા કરવા છે, નિર્દોષ જોવા છે, છૂટવું છે. આ તો જગતથી છૂટવા જેવું છે. કેટલા કરોડો અવતારે ના છૂટાય એવું આ વિજ્ઞાન મળ્યું છે. અને હજુ પેલે બુદ્ધિને એની પકડો છોડતા નથી, અહંકાર એની છૂટવા ના દે. તમે ખરેખર નહીં પાછળ પડવું પડે કે નહીં, આ તમે ગમે તેવું કચકચ કરશો. અને આ ડિસ્ચાર્જ પરિણામ છે બધા. એ કંઈ જામી ગયેલા છે, એ કંઈ જીવતા નથી. જીવતા આપણે પોતે છીએ. આપણો સ્વતંત્ર પુરુષાર્થ સ્વતંત્ર છે. આપણો પુરુષાર્થ સ્વતંત્ર છે. આપણે કરી શકીએ કે એ કચકચ કરે એટલે બંધ કરવાની જરૂર નથી. ચલો બળતરા શરૂ થઈ, થવા દો, ઉભરાય, બહાર નીકળો તમે. આવો કચરો નીકળો બહાર. શુદ્ધાત્મા જુઓ ને પ્રતિકોણ કરો. એ નવરા પડે ઉલટાનું તો જોર મારવું જોઈએ. આવું તો આપણે આ જ શોધવા માંગીએ છીએ, કોના નિમિત્તે મને સહેજ ભોગવટો આવે છે. માટે એ ભોગવટો આવ્યો માટે મૂળમાંથી જાઓ કે હા ચાલો આજે દોષ જડ્યો, અને પછી ધોઈને ચોખ્ખા કરો. અને પછી એ વ્યક્તિ ગમે તેવું ઉપાધિ કરાવે તો આપણને ભોગવટો ના ઊભો થયો એટલે આપણી હિસાબ ચોખ્ખા થાય. વ્યક્તિ સાથે પરેશાન કરી નાખે, સંછેડે ગમે તેવું, તો આપણે ઊંચું નીચું દોષિત ના દેખાવું જોઈએ. આપણી એ ફાઇલ ચોખ્ખી થઈ ગઈ પછી. એટલે એને પછી તાકાત જ નથી એ છંછેડી શકે આપણને. કારણ આપણી આંટી હોય ત્યાં સુધી એ આપણને ભોગવટો આપી શકે છે. આપણી આંટી છૂટી ગઈ તો આપણને ભોગવટો નહીં આપી શકે. આ જ ખરું કામ કરવાનું છે. એક એક વ્યક્તિઓને ચોખ્ખા દાદા આ જ કીધું કે અમે વ્યક્તિ, એમને તો કેટલું જૂજ હશે બધા માટે, પણ તોય કે છે કે અમે એક એક વ્યક્તિઓના રાગ, દ્વેષ, અભાવ, તિરસ્કાર ચોખ્ખા કર્યા. અને એટલે સુધી ચોખ્ખા કર્યા
કે મારા મનમાં એમની માટે એક પણ આંટી ના રહી છે. પછી મારા મનમાં ઘૂસાઈ ગયું એટલે એના મનમાં પડી જશે, પછી મારા માટે કશું નહીં રહે. એવું ચોખ્ખું કર્યું. અને નવરા બેઠા આ જ કામ કરવા જેવું છે. હોતરો બધા આ તો બહુ મોટું એ કહેવાય, જામી ગયેલા ભાગ કહેવાય. બધા પ્રકૃતિમાં વણાઈ ગયેલા છે, હા એ ખબર જામી પડે ગયેલા છે, છે. પણ એટલે એને તો વધારે ઊંડા ઉતરવું એ વધારે ઉતરવા જ ના દે ને. આવરણ એ પ્રકૃતિમાં એ આવરણ એવા હોય ને તો બીજું બધું કચરો સાફ કરીશ. સવારે આમ ગઈ તેમ થયું આમ થયું, આ ના તોડવા દે. એ તે દાડે એની માટે તો આપણને સહેજ અણસાર આવ્યો ને ત્યારે તો મેં આખું મૂળિયું પકડવું પડે કે હું આવું જ હતું આ વ્યક્તિ માટે. પછી તો 3-4 દાડા એક ધારું પાછળ જ પડવાનું હોય તો પછી તૂટી જાય. એ કોકને સહેજ દેખાયું ને એક અણસાર પકડાયો કે આની માટે અભાવ ચાલુ છે, પછી મૂળિયા સાથે વખાડવું પડે. તો જ એ 2-3 દાડા પાછળ પડવું પડે. જરાક નહીં બળતરા વધવા દો, હવે ખાવાનું સાંજનું બંધ અને આ ધોવાનું ચાલુ. આ શું મોક્ષે જવું છે ને આવા બધા લોકો સાથે આંટીઓ રાખવી છે? ક્યારે મોક્ષ થશે આપણો? જય સચિદાનંદ. દાદાનું સાયન્સ એટલું વધારે સમજીએ એટલે આપણને આ સંસારના ગૂંચવાડામાં ગૂંચવાડો અડે જ નહીં ને. પઝલનું સોલ્યુશન થયા જ કરે. આપણે એ કરવા માંગીએ છીએ. કોઈ પણ પરિસ્થિતિમાં આપણને આ વિજ્ઞાનથી સોલ્યુશન આવવું જોઈએ. વ્યવહારિક જ્ઞાનથી સોલ્યુશન નહીં. જવા દો, સ્વભાવ જ આવો છે, બોલ બોલ કરશે, આપણે સાંભળવું જ નહીં, કરવા દો, જે કરવું હોય તે કરે. એ બધા લૌકિક સોલ્યુશનો. એ બુદ્ધિના થીકડા મારો ને ફાટી જાય પાછું. આપણા જ્ઞાન વ્યવસ્થિત, વાણી બોલે રેખડ, પોતે શુદ્ધાત્મા જુદો, કોને સંભળાવે છે હું શુદ્ધાત્મા જુદો, એ અહંકારને અસર થઈ, ભોગવટો પૂરો થયો, નિમિત્ત છે, નિર્દોષ છે, જ્ઞાન. અને શા માટે આવું બને છે? ઘણા 5 આજ્ઞા શબ્દ આપણે કહીએ છીએ. 5 આજ્ઞા જે મુંબઈ શબ્દ આપ્યો એટલે મુંબઈ એટલે કે સરસ મુંબઈ એટલે મુંબઈ. તો મુંબઈમાં તો કેટલાય પરા હોય, કેટલાય સ્ટેશનો નાના મોટા, કેટલા બસ સ્ટેન્ડો, કેટલા મ્યુઝિયમ, બધું કેટલું મોટું મુંબઈ. તો વ્યવસ્થિત એટલે એક શબ્દ આપ્યો દાદા બાબા. વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે. પછી ડિટેલ તો કે 800 પાનાની ચોપડી. બોલો હવે લગભગ 700-800 પાના વ્યવસ્થિત ઉપર, અને બીજી આપતાણીમાં છે પાછું જુદું વધારાનું. વ્યવસ્થિત શક્તિ કેવી રીતે ચલાવે છે અને પછી કેવી રીતે એપ્લાય કરવું, કેટલી વિગતવાર છે. બ્રહ્મચર્ય પાળવું છે પણ 800 પાનાની ચોપડી મૂકીને જોડે. એટલે એક મારે માન કાઢવું છે તો માન માટે વિગતવાર જોઈશે. આત્માનો અનુભવ છે તો આત્મા માટે વિગતવાર જોઈશે. મોહ કાઢવો તો મોહને વિગતવાર ઓળખવો પડશે. એટલે વિગતવાર આપણને આ સત્સંગથી મળે છે. જેટલું વિગતોમાં જઈશું, વિગત એટલે આત્માની જ્ઞાનની બાબતમાં, કોમ્પ્યુટર કેવી રીતે બન્યું ને કોણે બનાવ્યું એ વિગતમાં પડવાની જરૂર નથી. આપણે તો સ્વિચો દબાઈને કામ લો. આપણે કઈ રીતે આમાં કોઈ પણ માનનો, ગર્વ રસનો, કરતાપણાનો બધી દોષો ઊભા ના થાય, દોષોમાંથી આપણે મુક્ત થઈ શકીએ. મોહ છે, માન છે, લોભ છે, બધા એ માટે આપણે આ વિજ્ઞાન સમજીએ છીએ. હવે અહીંયા કોન્સન્ટ્રેશન મૂકો. અજ્ઞાનમાં તો ઊંધું ચાલ્યા બધું પાર વગરનું. પાછું ફરીને મૂળ વસ્તુ શુદ્ધાત્મા અનુભવમાં આવવા માંગીએ છીએ. અને એની માટે આ દાદાએ બધા વાણી બધી એક પહેલી આપતાણીથી માંડીને 14મી આપતાણી આખું વિજ્ઞાન જ ખુલ્લું કર્યું છે. તમે આમ ના કરશો, તમે આમ જ કરો, એવું ક્યાંય નહીં. બટાકા છોડી દો, ડુંગળી ના જ ખવાય, ખાશો તો આ પરિણામ આવશે, નહીં ખાવ તો આ પરિણામ આવશે. અને આત્મા ખાતો નથી એ જાગૃતિમાં રહીને ઉકેલ લાવો કે છે. કેટલું બધું સ્યાદવાદ વિજ્ઞાન આપ્યું આપણને. આપણે એ સમજ કરવા માંગીએ છીએ. આપણને પછી ગમે તેવું અપમાન આવે, ગમે તેવું નુકસાન આવે, ગમે તેવા આઘાત પ્રત્યાઘાત આવે,
ભોગવટા ખરેખર આવે જ નહીં. એમ આ બધા આવે સંસારની દ્રષ્ટિએ, અમને બહુ મોટું દુઃખ આવ્યું, બહુ મોટું નુકસાન થયું, આપણને અંદર અડે જ નહીં. એવું આપણને અનુભવ રહેવા જોઈએ. 9 વખત ગાડીમાંથી ઉતારી પાડે, 9 વખત ગાડીમાં બેસાડે, 9 વખત કે ચાલો જમવા ઉણોદરીને લઈ જાય, પછી કે તમારા માટે રહેવા તો ના જાય, ફૂડકોર્ટમાં જમી લેજો. એટલે આપણે ભાઈ બહાર નીકળે, પછી ત્યાં પહોંચ્યા પછી ના તમે આવી જાઓ જમવા, અહીંયા જ તમારે જમવાનું છે. એટલે બિચારા ચાલતા ચાલતા ત્યાં જાય, તો કે અહીં નથી, તમારે ત્યાં છે. શું થવું જોઈએ? એ સિમંદર સિટીની બહાર નીકળી જાય. હાલે તમે ત્યાં ના ગયા, અહીં ના ગયા, તો કે આ કઈ ખાવા માટે કે આ જિંદગી છે કે કૂતરા જેવી કે છે? અલે આ સંસારમાં તો કૂતરા જેવી જિંદગી જ જીવીએ છીએ આપણે. જન્મવું મરવું, પાછું કે આ જન્મ અહીં આ ગર્ભમાં જન્મ લો, પાછા કાઢીને મારી નાખે, પાછા કે આ ગર્ભમાં, એટલે એનાથી એની કરતાં તો ઓછું જ છે ને. તો આપણી પાસે એવી સમજણ હોવી જોઈએ કે આપણને 9 વખત ખસેડે ને તોય મેં પોટલા જેવું થવું છે. પોટલું કહેવાય ને. આપણા બૂટને વાંધો ના આવે, બૂટને 10 વખત ત્યાં મૂકી આવો, ત્યાંથી લઈ આવો. બૂટ કશે પગમાં પાછો રીસાય નહીં કે હું નહીં તમારા પગમાં બેસું કે. બૂટ રીસાય? કોણ રીસાતું હશે? દેહ રીસાતો હશે, આત્મા રીસાતો હશે, કોણ રીસાતું હશે? હે? એ તો આપણું સ્વરૂપ નહીં ને. એ આપણું સ્વરૂપ નહીં. આપણે મેં ઓળખવું છે કે આ પેલો રીસાયો પાડોશીનો બાબલો. એવા પણ રહેવું છે. અને પછી ધીમે ધીમે અહંકાર એટલે રોંગ માન્યતા છે. મને ખસેડ્યો, એ માન્યતાને અહંકાર કહેવાય છે. બાકી અહંકાર નામનું કોઈ અસ્તિત્વ બીજું છે જ નહીં. આ પોટલાને ખસેડે છે અને હું શુદ્ધાત્મા છું, તો કશો અહંકાર ઊભો નહીં થાય. અહંકાર ઊભો નહીં થાય તો ભોગવટો ઊભો નહીં થાય. ભોગવટો ઊભો નહીં થાય તો કોઈ દોષિત નહીં દેખાય. નહીં? આ તો ભોગવટાને લીધે દોષિત દેખાય છે કે આણે આ બે ભેગા મળીને મને ખસેડ્યો, આ મને ના પડે છે, આ મારું અપમાન કરે છે, આ મારું નુકસાન કરે છે. સામાન કરતા જુઓ છો, ગુનેગાર જુઓ છો, એટલે આપણને બધી અસરો થાય છે. એટલે આ બધું સહેજ પણ સામાન્ય જેમ છે તેમ સ્વરૂપે ના જોયું, અથવા પોતે જેમ છે તેમ સ્વરૂપે ના રહ્યો, અથવા કોઈને માટે પણ બોલ્યા તે વખતે જેમ છે તેમ દ્રષ્ટિ ના રહી, તો બધું અડી જશે, તરત જ ફ્યુઝ ઉડી જાય. જાગૃતિ રહેતી નથી, દર વખતે મારું જતું જ રહે છે. ઘણું નક્કી કરું છું મારે દોષિત નથી જોવા, કરતા જોવા નથી, પણ ક્યાંક અહીંયા અડી ગયો છે, કાં તો સમાજ માટે અડી ગયો છે, કાં તો ત્રીજી વ્યક્તિમાં અડી ગયો. ક્યાંક અડ્યું એટલે પછી ફ્યુઝ ઉડી જાય. આ બધા ઇલેક્ટ્રિસિટી વાળાને ખબર બધું, જરાક રોંગ વાયર અડી ગયો અને ધડાકો થઈ જાય. નહીં તો તમારું ચિત્ત શુદ્ધાત્માન જુએ ને તો ધડાકો ના થાય, બીજામાં જ ગયું ને એટલે ધડાકો થયા વગર રહેશે નહીં. એટલે આપણી દ્રષ્ટિ ચોખ્ખી રાખવાની છે. જેમ તેમ કરીને ફ્યુઝ ઉડે ને એટલે પછી કે ને કે તે સ્વિચ બગાડી નાખી બોલે નહીં. પેલા વડે તમે કોઈને ફ્યુઝ ઉડે એટલે કોને વડે તમે? એટલે સર્કિટમાં કંઈક લોચો લાગે છે, રોંગ દબાઈ ગયું હશે ને બીજું સર્કિટમાં, અને કદાચ પેલા સાચું દબાયું હોય તો એ ઉડી જાય તો સર્કિટમાં ભૂલ હશે કે છે. પછી પ્રોપર બધું ચેક કરે, થોડો જાડો વાયર નાખે ફ્યુઝમાં, પછી કે હવે તમે તમારે ચાલુ રાખો કે તો ના ઉડે કશે. પણ આમાં કેવું વિજ્ઞાન આપણે સમજીએ છીએ ભૌતિકમાં, તેથી સોલ્યુશન લાવીએ છીએ કે ભાઈ હવે આ સ્વિચ ના દબાવશો, અથવા તો આ બે સ્વિચ સાથે નહીં દબાવવાની, અથવા તમારે એસી કરવું હોય તો આમ કરજો. બધું સમજણ પાડીએ છીએ અને મશીનરીના વાયરિંગને બધું પ્રોપર ગોઠવીએ છીએ. ને એક વખત વિજ્ઞાન જો સમજ્યા હોય તો પછી ભોગવટો ના આવે, ફ્યુઝ ના ઉડી જાય. તો આમાં છેવટે આધ્યાત્મિક વિજ્ઞાન છે આખું. અને દાદા આધ્યાત્મિક વિજ્ઞાની કહેવાય, સાયન્ટિસ્ટ. એક એક વાણીમાં આપણે જોઈએ ને, દાદા મને આમ થાય છે, તો એટલું સરસ જ્ઞાન સમજાવે છે ને કે તને થાય છે કે કોને થાય છે, આ લોકોએ કર્યું કે કોણે કર્યું, એમ કરતાં 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 એટલી બધી વિગત સમજાવે છે. અને એ સમજણનો સ્ટોક એટલી બધો છે એમની પાસે, પ્રજ્ઞાની સમજણ છે. એટલે બુદ્ધિની સમજણ બતાડે કે મને આમ અસર થઈ ગઈ, મને આમ દુઃખ પડ્યું, પ્રજ્ઞાની સમજણ બતાડે કે આપણને નથી અડતું આ.
એટલે એમ કરતાં કરતાં આપણે વિજ્ઞાન પકડવા માંગીએ છીએ. નાના નાના પ્રસંગોથી વિજ્ઞાન પકડો કે જેથી કરીને એક નાનકડો પ્રસંગ આવડે, એક નાનું 2 જણાનું શાક વઘારતા આવડે, પછી 10 જણાનું આવડે ને, પછી ધીમે ધીમે કરતાં કરતાં આગળ વધી શકાય ને. ઘરે 2 મહેમાન આવે, 4 થયા તો કે 4 જણાને બનાવી શકે છે, એકલા વાંધો નહીં આવે, એકલાથી પહોંચી વળાશે. ધીમે ધીમે શક્તિ વધતી જાય. અહંકારના આવરણ આટલા બધા હોય, જાણીએ છીએ, આત્મસ્થિતિમાં હોઈએ, તો છતાં અહંકારના આવરણ દૂર કરવા માટે સરળ શું ઉપાય? 5 આજ્ઞા છે ને, તો છે એ કહ્યું છે કે અહંકાર ઊભો થાય ને એટલે એ ભોગવટો ઊભો કરશે. શું નામ તમારું? પ્રવીણભાઈ. કોઈ છે ને આ પ્રવીણભાઈ આ બધું કામ બગાડ્યું કે છે. આપણા ફક્ત કાને શબ્દ જ આવે એટલે આપણે મેં ગડમથલ શરૂ થાય. કેમ તો પેલી બુદ્ધિએ સાંભળ્યું, કાન સાંભળે છે, કાન પછી મન આગળ આવે, પછી બુદ્ધિ પકડે. લાગે છે આપણી જાત. પ્રવીણભાઈ 2 છે, પણ અત્યારે મારી સામે ઉભા રહીને બોલે છે આ પ્રવીણભાઈ એટલે પીળા શર્ટ વાળા, હું પીળા શર્ટ વાળો, મારી જ વાત ચાલે છે. પેલો તો જબ્બો લેંગો પહેરીને ફરે છે, એ નથી લાગતા. એટલે બુદ્ધિ ગોઠવી નાખે, છેવટે નક્કી કરે આપણી વાત ચાલે છે. નક્કી કર્યા પછી અહંકાર ટેક ઓવર કે એ સમજે શું, મારું શું કામ ઊંધું બોલે છે, શું છે. એક ઊંધી દ્રષ્ટિ થઈ ને એટલે ઊંધી પરંપરા ચાલુ થઈ જાય. હવે આપણે મૂળમાંથી કાપવું પડે. પ્રવીણભાઈને કહે છે તરત થવું છે, પ્રવીણભાઈને કહે છે, મને કોણ કહે છે, હું તો શુદ્ધ આત્મા છું. તો થયું તો અહંકાર ઉડી જશે. પ્રવીણભાઈ શુદ્ધાત્મામાં રહેવા છતાં બી જો અહંકાર જો ટકરાતો હોય તો એનું શું કારણ? એનું કારણ એ છે કે આપણી પાસે શુદ્ધાત્માની જાગૃતિ 15 ડિગ્રીની છે અને 85 ડિગ્રીનો અહંકાર ઉભો રહ્યો છે, ડિસ્ચાર્જ અહંકાર. એ અથડાય, શિંગડા તૂટે, પછી આપણને ખબર પડે એટલે આપણે પછી દવા કરીએ એટલે આપણી જાગૃતિ 15 માંથી 20 થાય અને પેલું 85 માંથી 80 થાય. એટલે એ થોડું થાય એવું થશે. પણ હવે એ અહંકારને તમે જુદો જોશો તો તમારી જાગૃતિ વધશે. અહંકારની ટકરામણ થઈ ત્યારે તમને તરત થવું છે, ઘરે રે પ્રવીણભાઈ આ શું તોફાન માંડ્યું, આવું કરાતું છે, કોઈને દુઃખ આપ્યો, માફી માંગો, પ્રતિક્રમણ કરો. તે વખતે તમે જ્ઞાન ગોઠવો, પ્રતિક્રમણો કરો, કરાવો પ્રવીણભાઈ પાસે અને 5 આજ્ઞા ગોઠવીને નિર્દોષ જુઓ બધાને. તો પછી આ જાગૃતિથી અહંકાર ઓગળશે. ડિસ્ચાર્જ અહંકાર એવો નથી કે માટલા નળ ખોલો ને પાણી જતું રહે. એક ગુણાકારથી ભરેલો છે, ભાગાકારથી ખાલી થશે. એક તો પુરુષાર્થ વગર તો જવાનું નથી, પણ તો છતાં બી એમ કે જે બુદ્ધિ છે ને ઘણી વાર પ્રોત્સાહન આપે છે. હા, એનું કામ જ છે ને, બિચારા અહંકારને પ્રોત્સાહન જ આપશે. તો આપે ને, એ તો આપણને તમને ખબર પડે છે, એ જ મોટી જાગૃતિ કહેવાય કે બુદ્ધિ પ્રોત્સાહન આપે છે ને અહંકાર દુઃખી થાય છે, ઊંધો ચાલે છે. એ ખબર પડવી એ પહેલું પગથિયું છે. હવે પુરુષાર્થ કરો. કયો પુરુષાર્થ? એને કંટ્રોલ કરવામાં પુરુષાર્થ એ કરવાનો કે બુદ્ધિ સામાન્ય ગુનેગાર ઠરાવે ત્યારે આપણે જોવું છે કે ના, એ શુદ્ધાત્મા છે, નિર્દોષ છે. એ પોતે જેમ જેમ સામાન્ય નિર્દોષ જોતો થશે તેમ તેમ પોતાની બુદ્ધિ અહંકાર સમાતા થશે. અને સામાન્ય નિર્દોષ છે ને પોતાની ભૂલોનો નિમિત્ત એ દંડ આવ્યો છે, એ નિમિત્તનો દોષ નથી. એટલે પોતાની ભૂલો જોશે, સામાન્ય નિર્દોષ જશે, તેમ તેમ પેલો વળતો જશે.